ગુજરાત એટી જ્યોતિષમાં આપનું સ્વાગત છે। વઢવાણ સુરેન્દ્રનગર ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના લોકો। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નવનિર્મિત રાજ છત્રસાલજી ઓડિટોરિયમ એન્ડ બેન્ક્વેટ હોલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ મંગલ પ્રસંગે રાજ્યભરમાંથી રાજકીય સામાજિક અને રાજવી પરિવારના પ્રમુખ મહાનુભાવો એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા રહ્યા વિશેષ ઉપસ્થિત। પૂર્વ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને રાજ્યના સંસદ સભ્ય કેસરી ઝાલાએ આપી હાજરી। ઝાલા ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલ અને પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ। કાર્યક્રમમાં હઠુભા જાડેજા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ક્ષત્રિય સમાજ આગેવાનો સહિતે પણ હાજરી આપી। ઝાલાવાડ સમાજના પ્રમુખ રુદ્રસિંહ ઝાલા સહિતના અનેક અગ્રણીઓ મંચ પર હાજર। આ નવનિર્મિત ઓડિટોરિયમ આગામી સમયમાં સમગ્ર ઝાલાવાડ પંથક માટે સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું એક મોટું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો। ઓડિટોરિયમ અને બેન્ક્વેટ હોલના લોકાર્પણ પ્રસંગે સૌપ્રથમ તો આપ સર્વેને મારા જય માતાજી કરું છું। પરિવારજનોની વચ્ચે આજે આ શુભ દિવસે ઉપસ્થિત રહેવાની જે મને તક મળી એ ગરિમાપૂર્ણ કાર્યક્રમને વધાવવા આપણા બધાની સાથે મંચસ્થ ઉપસ્થિત આ કાર્યક્રમના સન્માનીય અધ્યક્ષ અને યુવા શક્તિ અને સ્પેશિયલી દીકરાઓ માટે જે પ્રેરણા અત્યારે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત રહીને આપી રહ્યા છે પરમ આદરણીય યુવરાજ સાહેબ શ્રી જયવીરસિંહજી તેમજ લીંબડીના માન્ય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય કિરીટસિંહ બાપુ, આદરણીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ બાપુ, મારા મોટાભાઈ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી શ્રી હકુબા બાપુ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય કીર્તિસિંહજી બાપુ। આ સમગ્ર કાર્યક્રમ જેમના માર્ગદર્શન, જેમની મહેનત અને જેમના અધ્યક્ષસ્થાનમાં આકાર રહી રહ્યો છે એવા પરમ આદરણીય ડોક્ટર સાહેબ તેમજ નામના થોડા ફોર્માલિટી હું કટ શોર્ટ કરું છું આપ સૌ મંચસ્થ મહાનુભાવોની આગેવાનીમાં, કેમ કે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઉપસ્થિત સર્વે સંસ્થાના સૌ વડીલો, ટ્રસ્ટીગણ, સમાજના સૌ સારથીગણ, માતૃશક્તિ બાશ્રી દ્રશતબા તેમજ વિવિધ સંસ્થામાંથી પધારેલા અહીં મંચાસીન સર્વે મહાનુભાવો, મારી સામે ઉપસ્થિત આપ સર્વે વડીલો, પરિવારજનો, માતૃશક્તિ તેમજ દાતાશ્રીઓ ને હૃદયપૂર્વકનું અભિવાદન કરું છું અને આજના દિવસે આ ખૂબ જ સરસ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત રહેવાની જે તક મળી છે એના માટે ખૂબ હૃદયપૂર્વકનો ડૉક્ટર સાહેબ અને એમની પૂરી ટીમનો આભાર માનું છું। ખાસ કરીને આજે આપણે કોઈ ઇમારતનું લોકાર્પણ નથી કરતા પરંતુ એક વિચારોની નીવનું લોકાર્પણ કર્યું છે અને એ ગૌરવ જ્યારે અમને અહીં મંચસ્થના માધ્યમથી મળ્યું છે એના માટે પણ હું આ સંસ્થાની તેમજ વઢવાણ અને ઝાલાવાડની આ પવિત્ર ભૂમિને વંદન કરું છું અને આપ સૌનું અભિવાદન કરું છું। આ ભૂમિનો પ્રભાવ સતીત્વની વાત આવે, રાજવીની વાત આવે તેમજ વીરતા, શૂરવીરતા અને પરાક્રમની વાત આવે ત્યારે વખતો વખત ઇતિહાસમાં ક્યાંક આ ભૂમિએ પોતાનું યોગદાન ખૂબ સરસ રીતે કંડાર્યું છે ત્યારે નામમાં પણ જે રાજવી નો ઉલ્લેખ છે એમના ઉપરથી યુવા પેઢી પ્રેરિત થઈ શકે અને એમના નામથી જ્યારે અહીં બેન્ક્વેટ હોલ અને ઓડિટોરિયમનું ઉદ્ઘાટન થયું હોય ત્યારે સમગ્ર દાતાશ્રીઓને પણ હું કોટી કોટી વંદન કરું છું। કહેવાય છે કે જાતિ એ માત્ર વંશથી તો ઓળખાય પરંતુ પોતાના આદર્શોથી સવિશેષ ઓળખાતી વાત છે અને ભગવદ્ ગીતામાં ક્ષત્રિયતા માટે અને રાજપૂત સમાજ માટે ખૂબ જ સુંદર શ્લોક છે। શૌર્યમ તેજો ધૃતિ દ્રાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમીશ્વરમ ભાવશ્ય ક્ષાત્રમ કર્મ સ્વભાવજનમ। અર્થ બહુ જ સરસ છે કે શૌર્ય, તેજ, ધૈર્ય, કુશળતા અને યુદ્ધમાંથી પીછેહટ ના કરવી એની સાથે સાથે દાન, નેતૃત્વ પણ ક્ષત્રિયના સ્વાભાવિક ગુણો છે। ત્યારે આ તમામ સ્વાભાવિક ગુણોને ચરિતાર્થ કરતા સૌ દાતાશ્રીઓએ દાનના સરવાણીના માધ્યમથી ખૂબ જ સરસ ભવ્યાતિ ભવ્ય બેન્ક્વેટ હોલ અને ઓડિટોરિયમ આજના દિવસે આપણે લોકાર્પણ કર્યું છે ત્યારે મને ખાતરી છે કે હવેના સમયને ધ્યાનમાં રાખીને કલમથી ક્યાંક શૂરવીરતાનો પરિચય થાય અને દરેકે દરેક ક્ષેત્રમાં દીકરા દીકરીઓ માટેની વિપુલ તકોનું નિર્માણ આપણા સમાજ થકી આપણે કેવી રીતના કરી શકીએ અને જે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના છે એમાં આપણો સમાજ અને આ સમાજની યુવા પેઢી અને ભાવિ પેઢી સંસ્કારો આધારિત, મૂલ્યો આધારિત શિક્ષણ ગ્રહણ કરી
અને આવનાર સમયમાં કોઈને કોઈ ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય, પોતાના સંસ્કાર, પોતાની આવડત અને સમાજનો એક મક્કમ પરિચય આપી આગળ વધે એવી માં સરસ્વતીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે કહેવાનું મન થાય કે આપણા બધાના આદર્શ અને વડીલ ડોક્ટર સાહેબના નેતૃત્વમાં મારે આ વાત સવિશેષ એટલે ઉલ્લેખ કરવી છે કે એમણે જે યજ્ઞ શરૂ કર્યો કે સતત 35 દિવસ સુધી કન્યા કેળવણી વ્રત ફેરવી અને ગામે ગામ જઈ અને દીકરીઓના શિક્ષણ માટેની જે ચિંતા, મંથન અને વિચાર વ્યક્ત કર્યો એના માટે પણ હું અભિનંદન આ મંચના માધ્યમથી એમને પાઠવું છું. શિક્ષણની સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં ઉન્નત થઈ અને એવી પ્રેરણા લેવાની આપણે બીજે ક્યાંય નજર દોડાવવાની જરૂર નથી. મારી જાતને હું બાકાત રાખીને મંચાસીન જેટલા પણ મહાનુભાવો ઉપસ્થિત છે, યુવા પેઢી ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું એવું મક્કમતાથી કહી શકું કે જો પ્રેરિત થવું હોય તો આપણી વચ્ચે જ સમાજના ઘણા એવા નામી અનામી સારથી મોભી છે કે જેમણે કોઈને કોઈ રીતે સમાજને ઉન્નત બનાવવાનું કામ, મજબૂત બનાવવાનું કામ મક્કમતાથી યુવા પેઢી આગળ વધી શકે એ માટેનું પથદર્શક અને કેડી કંડારવાનું કામ કર્યું છે. ત્યારે આ તકે હું ડોક્ટર સાહેબ અને એમની પૂરી ટીમને પણ હૃદયપૂર્વકના અભિનંદન. જય માતાજી. વિશુભા સતુભા ઝાલા, આસિસ્ટન્ટ મેનેજિંગ ટ્રસ્ટી, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પાછી નેનામા મહેન્દ્ર રાજપૂત કન્યા સાંતરાલ. આજે અમારે 5/7 રોજ અમારા પ્રીમાઇસની અંદર રાજ 17 સાલથી ઓડિટોરિયમ તથા બેન્ક્વેટ હોલનું ઉદ્ઘાટન આપણે કરેલું છે. લગભગ 2.25 કરોડના ખર્ચે આજે એનું ઉદ્ઘાટન કમ્પ્લીટ લઈને ઉદ્ઘાટન કર્યું. જેમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ અત્યારે લેફ્ટનન્ટ જનરલ વીકે સિંહ સાહેબ અત્યારે જે મિઝોરમના ગવર્નર છે એ અત્યારે પરિચિત વ્યવસ્થા નથી આવ્યા, પણ એમનું અત્યારે લાઈવ ત્યાં ઉદ્બોધન ચાલુ છે. ત્યાર પછી ભાવનગર યુવરાજ સાહેબ જય વિજયરાજસિંહ, ત્યાર પછી ઝાલા દેવેન્દ્રસિંહ દેવતોડ, પછી સહદેવસિંહ ઝાલા, પીટી જાડેજા સાહેબ, કિરણસિંહ જાડેજા, આ બધા અમારા ટાઇટલ દાતાઓ છે. આ બધા દાતાઓ સાહેબ અહીંયા લગભગ 1.5 થી 2.5 કરોડ રૂપિયા પણ આપી એના બધાના સહયોગથી આપણે અહીંયા ઓડિટોરિયમ તથા બેન્ક્વેટ હોલ બનાવી શક્યા છીએ. એનું આજે આ ઓપનિંગ કાર્યક્રમ થઈ ગયું છે, લોકાર્પણ છે. જનરલ વીકે સિંહ સાહેબનું વર્ચ્યુઅલ છે તથા જય વિજયરાજસિંહ યુવરાજ ઓફ ભાવનગર ના હાથે આપણે રાખેલું છે. ત્યાર પછી અમારા ટાઇટલ દાતાઓ છે દેવસોટના માલિક છે દેવેન્દ્રસિંહ ઝાલા સાહેબ, લાભોવા સ્ટેટ ના છે. પછી પીટી જાડેજા અમારા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે. પછી સહદેવસિંહ ઝાલા કારોલ પર મેટલ વાળા અને કિરણસિંહ જાડેજા પર મેટલ વાળા, આ બધા આપણા મુખ્ય દાતા છે. પણ આ બધા દાતાઓની મહાનતા છે કે એમને 11 લાખનો દાત આપી અને ઝાલાવાડના અમારા જે યુગ પુરુષ છે, અમારા આધ્યાત્મ છે એવા રાજ 17 સાલજીના નામની એ લોકોએ ઘોષણા કરી આપણા હોલનું નામ રાજ 17 સાલજી ઓડિટોરિયમ બેન્ક્વેટ હોલનું નામ આપેલું છે.